હેલો એવરીવન, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડેમી. તમે જેટકોમાં ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરની એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે. જો એના સિલેબસ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તો અમે જેટકોના ઇલેક્ટ્રિકલ સિલેબસનું વેઇટેજ એનાલિસિસ કરીને એક વિડીયો બનાવ્યો છે, જેમાં કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે અને કયા સબ્જેક્ટમાં કયા ટોપિક્સ ખાસ પ્રિપેર કરવા જોઈએ એ વિડીયોમાં કવર કરેલું છે. જો એ તમે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, એ વિડીયો પહેલાં જોવો. તો હવે સ્ટાર્ટ કરીએ જેટકોનું પ્રીવિયસ યર પેપર એટલે કે 2017નું પેપર, એનું ટેકનિકલ પાર્ટનું સોલ્યુશન. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ વોટ્સ? વોટ્સ એ ઇલેક્ટ્રિક પાવરનું યુનિટ છે. તો એને પૂછેલું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ, મતલબ કે ઇલેક્ટ્રિક પાવર વોટને શો કરતું નથી. તો આપણે ફર્સ્ટ ઓપ્શન જોઈએ, એમ્પિયર્સ પર વોલ્ટ. એમ્પિયર્સ પર વોલ્ટ મતલબ કે I/V, જે ઇક્વિવેલન્ટ છે 1/R, એટલે કે કન્ડક્ટન્સ, જેનો યુનિટ થાય મોહ. સો આ જે ફર્સ્ટ ઓપ્શન છે વોટને ઇક્વિવેલન્ટ નથી, પરંતુ ડાયરેક્ટ ટીક કરતાં પહેલાં ચારે ચાર ઓપ્શનને જોઈ લેવાના. કદાચ લાસ્ટ ઓપ્શનમાં એવું પણ આપે કે ઓલ ઓફ ધી અબો અથવા તો A and C બોથ. તો બીજા ઓપ્શન ચેક કરીએ. બી ઓપ્શન, એમ્પિયર્સ ઇન્ટુ વોલ્ટ. એમ્પિયર્સ ઇન્ટુ વોલ્ટ. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ પાવર. V into I or I into V is electric power, which is watt. Okay, so second is equivalent to what? Watts. C, ampere square into ohm. Ampere means I, current square into ohm means resistance, is equal to, it is also power. I square R is power of resistance. So this is also equivalent to watt. Now last option, joules per second. Joule is a unit of energy E per second. Second unit is time. So E by T, it means energy utilized per unit time is also known as power. It is also known as power. So this is also equivalent to watt. So as per this question, our true answer is ampere by volt. Okay. Next, constant voltage source is, first, any source, any voltage source or current source, any source is active element. કોઈ બી સોર્સ હંમેશા એક્ટિવ એલિમેન્ટ જ હોય. એક્ટિવ એલિમેન્ટની ડેફિનેશન જ એ છે કે જે નેટવર્કને એનર્જી અથવા તો પાવર આપી શકે. તો અહીંયા બે ઓપ્શન કેન્સલ થઈ જાય. ઓકે, કોઈક વાર ઓપ્શન કેન્સલ કરીને બી સાચો આન્સર લઈ શકાય. સો નાવ યુનિલેટરલ એન્ડ બાયલેટરલ. યુનિલેટરલ કોને કહેવાય અને બાયલેટરલ કોને કહેવાય સમજીએ એક એક્ઝામ્પલથી. લેટ સે એક ડાયોડ. જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ કરવામાં આવે અને એનો વોલ્ટેજ કટ-ઇન વોલ્ટેજ કરતાં વધારે રાખવામાં આવે ત્યારે એમાંથી કરંટ ફ્લો થાય છે. બરાબર? તો આયા જ્યારે કટ-ઇન વોલ્ટેજ કરતાં વધારે ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ આપો ત્યારે કરંટ ફ્લો થાય છે. પરંતુ જ્યારે રિવર્સ બાયસમાં વોલ્ટેજ આપો ત્યારે અહીંયાથી કરંટ પસાર થતો નથી. સો રિવર્સ ડાયરેક્શનમાં ડાયોડમાં કરંટ ફ્લો થતો નથી. એટલે કે એક જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય એવા એલિમેન્ટ્સને યુનિલેટરલ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ બીજું લઈએ કે જે બાયલેટરલ છે. બહુ કોમન એક્ઝામ્પલ છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સમાં જ્યારે અહીંયા +- V વોલ્ટેજ અપ્લાય કરવામાં આવે ત્યારે
રેઝિસ્ટન્સમાં પ્લસમાંથી આઈ કરંટ એન્ટર થાય. સો આ એ ટર્મિનલ માની લ્યો, આ બી ટર્મિનલ માની લ્યો. તો એમાંથી બીમાં મતલબ કે એ તરફથી બી તરફ કરંટ ફ્લો થાય. હવે પોલારિટી રિવર્સ કરીએ. આ બી ટર્મિનલ, આ એ ટર્મિનલ. Now we are applying voltage plus and minus opposite to earlier. So હવે આપણે આ રીતે વોલ્ટેજ અપ્લાય કર્યો ત્યારે પ્લસમાંથી કરંટ એન્ટર થશે રેઝિસ્ટન્સમાં. તો ઇન ધીસ કેસ કરંટ કેન ફ્લો ફ્રોમ બી ટુ એ, મતલબ બી ટુ એમાંથી બી કરંટ આવી શકે છે અને એ ટુ બી તરફ બી કરંટ જઈ શકે છે. તો આને બાયલેટરલ કહેવાય. હવે જે કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ હોય, કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ, એ હંમેશા કરંટ ડિલિવર કરે. જેમ આપણે જોયું કે એ એક્ટિવ એલિમેન્ટ હોય એટલે કે એનર્જી આપે. સો જે કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ હોય એ આઈડિયલ સોર્સ હોય. કોઈ બી પ્રેક્ટિકલ સોર્સ કોન્સ્ટન્ટ ના હોય. આ જે છે એ આઈડિયલ સોર્સ છે. આઈડિયલ સોર્સમાં કરંટની ડાયરેક્શન રિવર્સ ના થાય. કરંટની ડાયરેક્શન રિવર્સ ના થાય. સો ધીસ ઇઝ યુનિલેટરલ. સો આપણો કરંટ ઓપ્શન છે, સોરી કરેક્ટ ઓપ્શન છે એ, એક્ટિવ એન્ડ યુનિલેટરલ. થર્ડ ક્વેશ્ચન જોઈએ. કિર્ચોફ્સ લો આર વેલિડ ફોર, જો અહીંયા લખીને રાખ્યું છે મેં કે કિર્ચોફ્સ લો એટલે કયા લો, તો કેવીએલ અને કેસીએલ. કિર્ચોફ વોલ્ટેજ લો અને કિર્ચોફ્સ કરંટ લો. થર્ડ ઇઝ Kirchhoff's law are valid for both linear and non-linear, passive time invariant circuits, linear circuits only, non-linear circuits only. તો જોઈએ કે KCL અને KVL શું છે. મતલબ કે કિર્ચોફ વોલ્ટેજ લો, KVL, એન્ડ કિર્ચોફ્સ કરંટ લો, KCL. તો વોલ્ટેજ લોને પહેલાં આપણે સમજીએ કે કિર્ચોફ વોલ્ટેજ લો શું ઇન્ડિકેટ કરે છે. એની ડેફિનેશન પ્રમાણે ઇન અ ક્લોઝડ લૂપ સર્કિટ, ઇન અ ક્લોઝડ લૂપ, આ એક ક્લોઝ લૂપ થઈ ગયું. ઇન અ ક્લોઝડ લૂપ સર્કિટ સમ ઓફ વોલ્ટેજ રાઇઝ એન્ડ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઝીરો. તો એનું સમજીએ આપણે મતલબ. આ એક સર્કિટ છે. એલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ રાઇઝ એન્ડ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઝીરો. મતલબ કે વી પ્લસ વી શું કામ? કેમ કે વોલ્ટેજ સોર્સ એ વોલ્ટેજને રાઇઝ કરે. માઇનસ V1, માઇનસ કેમ? વોલ્ટેજને ડ્રોપ કરે. માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અહીંયા બે વોલ્ટેજ ડ્રોપ થાય છે અને એક વોલ્ટેજ રાઇઝ થાય છે. તો એલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ રાઇઝ એન્ડ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઝીરો. આ KVL રૂલ છે બેઝિકલી. તો એકચ્યુઅલી આ જે રૂલ છે એ એનર્જી કન્ઝર્વેશનનો રૂલ જ છે કે જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ જ એનર્જી કન્ઝ્યુમ થઈ શકે. મતલબ કે વોલ્ટેજ સોર્સ દ્વારા જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ જ એનર્જી રેઝિસ્ટન્સીસ દ્વારા કન્ઝ્યુમ થઈ શકે. તો આ એક યુનિવર્સલ લો છે. એનર્જી કન્ઝર્વેશન એક યુનિવર્સલ લો છે. એ લિનિયર અને નોન લિનિયર બોથ સર્કિટ ઉપર સરખી રીતે એપ્લાય થઈ શકે. બરાબર. તો હવે KCL જોઈએ કે KCL શું છે. આ KVL જોયું આપણે. સો હવે KCL જોઈએ. KCL માટે એક ડેફિનેશન આવે છે નોડ. નોડ એટલે કે જ્યાં બે અથવા તો બે કરતાં વધારે એલિમેન્ટ અથવા તો પાથ એ ઇન્ટરસેક્ટ થતા હોય. આ જે છે આ પોઈન્ટ, અને આપણે નોડ કહી શકીએ કેમ કે ત્યાં બે અથવા બે કરતાં વધારે પાથ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. ઓકે. તો KCL મુજબ algebraic sum of all incoming currents at node. algebraic sum એટલે સિમ્પલ સાદો સમ. આ I1,
આ નીચેનો I2 and આ I3. આ 3 are incoming current at node O and IA, IB, IC and ID. These are outgoing currents. So KCL પ્રમાણે algebraic sum of all incoming currents मतलब કે I1 plus I2 plus I3 is equal to algebraic sum of all incoming current is equal to algebraic sum of all outgoing currents मतलब के IA plus IB plus IC plus ID. So this is KCL. KCL basically ચાર્જ કન્ઝર્વેશનનો રૂલ એ સર્વ કરે છે. મતલબ કે અહીંયાથી જે ઇનકમિંગ ચાર્જીસ છે, કરંટ એટલે શું? ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શું છે? ચાર્જ છે એક. તો અહીંયા જે ઇલેક્ટ્રોન્સ આવે છે એ જ ઇલેક્ટ્રોન્સ આઉટગોઈંગ મતલબ કે બહાર જઈ શકે. તો આ એક તરીકે ચાર્જ કન્ઝર્વેશનનો રૂલ છે. એ બી યુનિવર્સલ રૂલ છે, એટલે એ પણ લિનિયર અને નોન લિનિયર બંને સર્કિટમાં અપ્લાય થાય. તો અહીંયા સાચો આન્સર શું આવશે? એ. બોથ લિનિયર એન્ડ નોન લિનિયર સર્કિટ્સ માટે કિર્ચોફ લો વેલિડ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The EMF of primary cell depends upon the nature of electrolyte and nature of electrode, physical dimension of cell, nature of electrolyte, nature of electrode. તો પ્રાઇમરી સેલ છે શું આપણે એ પહેલાં જોઈએ એક ફિગરથી. સો ધીસ ફિગર ઇઝ ઓફ પ્રાઇમરી સેલ, એને વોલ્ટેક સેલ પણ કહેવાય, જેમાં એક ગ્લાસ વેસલમાં એક લિક્વિડ ભરેલું છે જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. મતલબ કે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકે છે એવું લિક્વિડ છે, અને એ છે H2SO4 આપણા કેસમાં. બે ઇલેક્ટ્રોડ યુઝ થાય, એક કેથોડ કહેવાય અને એક એનોડ કહેવાય. તો અહીંયા જે ઝિંક છે એ કેથોડ તરીકે વર્ક કરે છે અને કોપર રોડ છે એ એનોડ તરીકે યુઝ થાય છે. ઓકે, તો હવે આનું વર્કિંગ સમજીએ કે કેમિકલી આનું વર્કિંગ શું થાય છે. કોપર પાસે પ્લસ એક ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. તો કોપર એ પોતાનો ઇલેક્ટ્રોન જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ H2SO4 ને આપે, અને ઝિંક છે એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે. સો આ રીતે કોપરની પ્લેટ છે એ પોઝિટિવ અને ઝિંકની પ્લેટ છે નેગેટિવ એવી રીતે બને છે. તેથી એ બંને વચ્ચે EMF પ્રોડ્યુસ થાય છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને જ્યારે રેઝિસ્ટન્સ અથવા તો કોઈ સર્કિટ ક્લોઝ કરવામાં આવે ત્યારે એમાંથી કરંટ ફ્લો થાય છે. તો અહીંયા જે કરંટ ફ્લો થશે એ EMF ઉપર ડિપેન્ડ કરશે. અને EMF કોના ઉપર ડિપેન્ડ કરે છે? EMF કોપર રોડ, ઝિંક રોડ એ બંનેની સાઇઝ અને H2SO4 એના પર બી ડિપેન્ડ કરે છે. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર થાય નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ, મતલબ કે જે H2SO4 છે એનું નેચર કેવું છે, અને નેચર ઓફ ઇલેક્ટ્રોડ મતલબ કે કોપર અને ઝિંકના જે રોડ યુઝ કર્યા છે એનું બી નેચર કેવું છે, એના ઉપર પ્રાઇમરી સેલનું EMF ડિપેન્ડ કરે. તો અહીંયા રાઈટ આન્સર છે એ ઓપ્શન. ઓકે, નેક્સ્ટ જોઈએ. Cells are connected in parallel in order to increase the, મતલબ કે સેલ્સ એટલે કે જે આપણે પાછળ બેટરી જોઈ એ પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે. કેમ? કરંટ કેપેસિટી વધે એટલા માટે, ઇફિશિયન્સી વધે એટલા માટે, લાઈફ ઓફ ધ સેલ્સ મતલબ કે જે સેલ્સ છે બેટરી છે એની લાઈફ ટાઈમ વધે એના માટે, કે વોલ્ટેજ રેટિંગ માટે. તો જોઈએ કે કનેક્શન કેવી રીતે થાય છે સિરીઝ અને પેરેલલ. તો આપણે ધીસ ઇઝ ટુ પ્રાઇમરી સેલ્સ, બેટરી છે V1 V2. સિરીઝ કનેક્શન ક્યારે કહેવાય? કે જ્યારે બે ટર્મિનલ
કોમન હોય, બે એલિમેન્ટના બે ટર્મિનલ કોમન હોય અને બે ટર્મિનલ ફ્રી હોય અથવા તો એકબીજા જોડે ના જોડાયેલા હોય, તો આ જે કનેક્શન છે એ સિરીઝ કનેક્શન છે. ઓકે, તો હવે સમજીએ કે પેરેલલ કનેક્શન શું છે. કેમ કે ક્વેશ્ચનમાં આપણને પેરેલલ કનેક્શન કીધેલું છે. તો હવે જોઈએ પેરેલલ કનેક્શન. પેરેલલ કનેક્શનમાં શું છે કે જેના આ પોઝિટિવ અને નેગેટિવ, આ પોઝિટિવ અને નેગેટિવ, બે એલિમેન્ટના પોઝિટિવ અને પોઝિટિવ અથવા પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ જોડે જોડાયેલા હોય અને બીજા બે ટર્મિનલ પણ સેમ રીતે જોડાયેલા હોય, મતલબ કે ઉપર જે જોડાયેલા હતા એવી જ રીતે નીચે જોડાયેલા હોય, તો આને પેરેલલ કનેક્શન કહેવાય. પ્લસ સાથે પ્લસ જોઈન થાય એવું જરૂરી નહીં, પ્લસ સાથે માઇનસ બી જોઈન થઈ શકે. ઓકે, પેરેલલમાં. તો આ જે કનેક્શન બને છે એને પેરેલલ કનેક્શન કહે છે. હવે આનો યુઝ શું થાય, તો આપણે યુઝ જોઈએ કે આ જે બેટરી છે એ કદાચ I1 કરંટ આપે, આ જે સેલ છે એ I2 કરંટ આપે. તો અહીંયા જ્યારે સર્કિટને ક્લોઝ કરવામાં આવે એક રેઝિસ્ટન્સ અથવા તો લોડ થ્રુ RL, ત્યારે અહીંયાથી કરંટ ફ્લો થવાનો અને કરંટ કેટલો ફ્લો થાય I1 પ્લસ I2. તો અહીંયા કરંટ વધી ગયો એક સેલ અને બે સેલના કમ્પેરિઝનમાં. સો cells are connected in parallel in order to increase current capacity. તો આપણો સાચો ઓપ્શન છે A. ઓકે, નેક્સ્ટ જોઈએ. For the protection of power system against traveling waves, we use. ટ્રાવેલિંગ વેવ શું છે એ સમજીએ. જ્યારે ટ્રાન્સમિશન લાઇન ઉપર કોઈ લાઇટનિંગ ઇફેક્ટ થાય, એટલે કે વીજળીની ઇફેક્ટ થાય, અથવા તો જે હાઈ વોલ્ટેજ સ્વિચિંગ થાય, ત્યારે ટ્રાન્સમિશન લાઇનમાં એક ડીસી કમ્પોનન્ટ ઇન્ટ્રોડ્યુસ થાય. આ જે ડીસી કમ્પોનન્ટ છે એ ટ્રાવેલિંગ કરે એ લાઇનમાં જ, મતલબ જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં જ. અને કોઈ બી કમ્પોનન્ટ જો એ ટ્રાવેલ કરે તો એ હીટ પ્રોડ્યુસ કરે અથવા તો એની કોઈક બીજી સાઇડ ઇફેક્ટ હોય. એ સાઇડ ઇફેક્ટ અથવા તો એ જે હીટ છે એને આપણે દૂર કરવી જોઈએ, હાનિકારક છે પાવર સિસ્ટમ માટે. એટલે એનાથી પ્રોટેક્શન જોઈએ. એના પ્રોટેક્શન માટે આપણે સબસ્ટેશન અથવા તો કોઈ બી જે ટ્રાન્સમિશન લાઇન હોય ત્યાં સર્જ ડાયવર્ટર્સ યુઝ કરીએ. આ જે છે પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો ક્વેશ્ચન છે કે જે થિયરિટિકલ ક્વેશ્ચન છે કે સર્જ ડાયવર્ટર્સ એના માટે યુઝ થાય. સર્જ ડાયવર્ટર્સ ટ્રાવેલિંગ વેવ છે એના પ્રોટેક્શન માટે યુઝ થાય. તો અહીંયા સાચો કરેક્ટ આન્સર છે સર્જ ડાયવર્ટર્સ. નેક્સ્ટ જોઈએ. The rate of rise of restriking voltage depends upon. પહેલાં તો રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સમજીએ. સર્કિટ બ્રેકરના બે કોન્ટેક હોય. સર્કિટ બ્રેકરના જ્યારે બે કોન્ટેક હોય, જ્યારે એમની વચ્ચે ડિસ્ટન્સ વધારવામાં આવે, કોઈક વાર સર્કિટ બ્રેક કરવાની જરૂર પડે ટ્રાન્ઝિયન્ટ અથવા તો ફોલ્ટના ટાઈમે, ત્યારે જ્યારે આ બે જે કોન્ટેક છે એ નોર્મલી જોડાયેલા હોય જ્યારે ટ્રાન્સમિશન લાઇન ચાલુ હોય ત્યારે, પરંતુ ઓપન કરવા માટે આ બંને કોન્ટેક્ટને છૂટા કરવા પડે, એટલે કે ડિસ્કનેક્ટ કરવા પડે. એ સમયે બંને પાસે કંઈક ને કંઈક વોલ્ટેજ હોય, અને અહીંયા વચ્ચે ડાઇલેક્ટ્રિક મીડિયમ આવી જાય. એટલે આ એક તરીકે કેપેસિટર ફોર્મ કરે. આ કેપેસિટરમાં વોલ્ટેજ રાઇઝ થાય. આ બંને જે પ્લેટ છે એના ઉપર વોલ્ટેજ રાઇઝ થાય. તો એ રાઇઝ જે વોલ્ટેજ થાય છે, રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ, એનો રેટ કેટલો છે? રેટ મતલબ કે એક મિનિટમાં, મતલબ યુનિટ ટાઈમમાં એ કેટલો રાઇઝ થાય છે વોલ્ટેજ, એને કહેવાય, એક યુનિટ ટાઈમમાં રાઇઝ થતા રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજને કહેવાય રેટ ઓફ rise of restriking voltage. So this is RRRV. So this is rate of rise of restriking voltage. આનું એક ઇક્વેશન છે કે આ મેક્સિમમ ક્યારે હોય, જેનું ઇક્વેશન છે VM, મતલબ કે આપણો જે રેટેડ વોલ્ટેજ છે એનું મેક્સિમમ વેલ્યુ અપોન √LC. આ જે L અને C છે ટ્રાન્સમિશન લાઇનના L અને C છે, મતલબ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્ડક્ટન્સ કેટલું છે, કેપેસિટન્સ કેટલું છે. તો અહીંયા સાચો ઓપ્શન આવશે કે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ડિપેન્ડ્સ અપોન બોથ ઇન્ડક્ટન્સ
એન્ડ કેપેસિટન્સ ઓફ સિસ્ટમ, એ ઓપ્શન કરેક્ટ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ કેપેસિટન્સ ઓફ કેપેસિટર ઇઝ સ્પેસ રિલેટિવ પરમિટિવિટી. મતલબ એ પૂછે છે કે કેપેસિટન્સ ઓફ કેપેસિટર, કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ રિલેટિવ પરમિટિવિટી સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્વર્સિવ પ્રોપોર્શનલ છે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર છે. તો આપણે એક કેપેસિટર લઈને જોઈએ અને એનું વર્કિંગ ડિઝાઇન સમજીએ કે આ જે બે કન્ડક્ટિંગ પ્લેટ હોય એ અને બી, આ એ અને બી, આ જે બે કન્ડક્ટિંગ પ્લેટ છે એનો બેનો એરિયા છે, એરિયા પ્લેટનો એરિયા છે એ, અને આ બેની વચ્ચે ડિસ્ટન્સ છે ડી, અને અહીંયા કોઈ ડાય ઇલેક્ટ્રિક મીડિયમ રાખેલું છે, એર, સિરામિક, પેપર, માઇકા જેવા બધા જે અલગ અલગ ડાયઇલેક્ટ્રિક મટીરિયલ આવે એ. તો આ રીતે કેપેસિટર ફોર્મ થાય છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતે, કયા ઇક્વેશનથી મળે? એના માટે ઇક્વેશન છે એપ્સાઇલોન 0 એપ્સાઇલોન આર, એ એટલે કે એરિયા, બાય ડી એટલે કે ડિસ્ટન્સ. સો આ એનો ઇક્વેશન છે જેમાં એપ્સાઇલોન 0 એ એબ્સોલ્યુટ પરમિટિવિટી છે કે જે સ્પેસમાં હોય. એપ્સાઇલોન 0 એબ્સોલ્યુટ પરમિટિવિટી છે, પરંતુ જ્યારે અહીંયા કોઈ બીજું મટીરિયલ આવે, માઇકા, પેપર કે સિરામિક, તો એની પરમિટિવિટી ચેન્જ થઈ જાય. તો એના માટે રિલેટિવ પરમિટિવિટી એપ્સાઇલોન આરનો યુઝ થાય. ઓકે, તો આ ઇક્વેશનથી શું લાગે? કેપેસિટન્સ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ રિલેટિવ પરમિટિવિટી. ઓકે, તો આપણો કરેક્ટ ઓપ્શન શું થયો? એ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ રિલેટિવ પરમિટિવિટી. ઓકે, નેક્સ્ટ જોઈએ. અ સર્કિટ કમ્પોનન્ટ that opposes the change in the circuit voltage. અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ યુઝ કર્યો છે, ચેન્જ ઇન સર્કિટ વોલ્ટેજ, અને ઓપોઝ કરે છે. કોને ઓપોઝ કરે છે? વોલ્ટેજને નહીં, ચેન્જ ઇન વોલ્ટેજ. મતલબ 5 વોલ્ટને અપોઝ નથી કરતો, પરંતુ 5 વોલ્ટમાંથી 6 વોલ્ટ થાય છે એને અપોઝ કરે છે. ઓકે, તો એ કોણ કરે એ જોઈએ. કેપેસિટન્સ બાય ઇક્વેશન જોઈએ. બાય થિયરી તો આપણને ખબર જ છે કે જે સર્કિટના વોલ્ટેજમાં ચેન્જ થતા રોકે કેપેસિટર જ રોકે. પણ બાય ઇક્વેશન જોઈએ, સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ડીવી બાય ડીટી. મતલબ જો અહીંયા વોલ્ટેજનું કંઈક ચેન્જ થશે તો આ માઇનસ સાઇન એને ઓપોઝ કરશે. ઓકે, રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. મતલબ રેઝિસ્ટન્સ કોઈના પણ ચેન્જને ડેલ્ટા વીને કે ડેલ્ટા આઈને ઓપોઝ કરતું નથી. ઓકે, રેઝિસ્ટન્સ એકચ્યુઅલી ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે કે કરંટને અપોઝ કરે. નેક્સ્ટ જોઈએ ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સનું ઇક્વેશન છે માઇનસ વી અપોન ડીઆઈ બાય ડીટી. ઓકે, ધીસ ઇઝ આઈ કરંટ. સો ઇન્ડક્ટન્સ છે એ ડીઆઈ બાય ડીટી એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટને, મતલબ કે ચેન્જ ઓફ કરંટને અપોઝ કરે. તો અહીંયા આપણો સાચો આન્સર છે કેપેસિટન્સ. નેક્સ્ટ જોઈએ 10th. ધ કરંટ થ્રુ સિરીઝ આરએલસી સર્કિટ અંડર રેઝોનન્ટ કન્ડિશન વિલ બી. તો પહેલાં જોઈએ કે સિરીઝ આરએલસી સર્કિટમાં રેઝોનન્સ ક્યારે થાય અને કેવી રીતે થાય, અને ત્યારે શું કરંટ હોય એ બી જોઈએ. તો સિરીઝ આરએલસી સર્કિટ જોઈએ. આ આર એલ સી, અને અહીંયા આપણે એક જોઈન કરીએ એસી સોર્સ, કેમ કે રેઝોનન્સ હંમેશા એસી સોર્સમાં થાય, ડીસી સોર્સમાં નહીં. સો ધ્યાન રાખવાનું કે એસી સોર્સમાં રેઝોનન્સ થાય. સો ધીસ ઇઝ સિરીઝ આર એલ સી સર્કિટ. ઓકે, તો જ્યારે રેઝોનન્સ થાય ત્યારે પ્રેક્ટિકલી એવું બને કે જે ઇન્ડક્ટર પાસે મેગ્નેટિક એનર્જી હોય, આ જે એલ છે એ ઇલેક્ટ્રિસિટીનું મેગ્નેટિક એનર્જીમાં કન્વર્ઝન કરે. એટલે એની પાસે જે મેગ્નેટિક એનર્જી છે એ
કેપેસિટરને આપે અને કેપેસિટર એ એનર્જીને જે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એનર્જી કહેવાય, મતલબ કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એનર્જી એમાં સ્ટોર કરે અને પછી આ જે કેપેસિટર છે એ પોતાની એનર્જી ફરીથી એલને આપે, એ પોતાનું મેગ્નેટિક એનર્જીમાં સ્ટોર કરે. સો આવી રીતે એક સાયકલ ચાલતી રહે એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર, જેને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવાય. કોઈ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર જ આવું થાય. એટ ધેટ ટાઈમ આ સમયે જે એલ અને સી છે સોર્સ પાસેથી એનર્જી લેવાનું છોડી દે, સોર્સ પાસેથી કોઈ એનર્જી ના લે. એટલે આપણે આને આ સર્કિટને આ રીતે બી શો કરી શકીએ કે એલ અને સી છે એ બે સર્કિટમાં છે જ નહીં એવી રીતે બી વર્ક કરી શકીએ, કેમ કે એ સોર્સ પાસેથી કોઈ પણ એનર્જી નથી લેતા. તો એટ ધેટ ટાઈમ સર્કિટ આવી બની જાય અને આનો જે કરંટ છે આઈ એટલે કે વી બાય ઝેડ, ઝેડમાં કોણ રહ્યું બાકી? આર, એટલે કે વી બાય આર. સો આપણો કરેક્ટ ઓપ્શન શું છે? એ, વી બાય આર. ડન. નેક્સ્ટ જોઈએ 11th, ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ પેરેલલ રેઝોનન્સ સર્કિટ. તો આપણે પેરેલલ રેઝોનન્સ સર્કિટ જોઈએ. રેઝોનન્ટ માટે ઓલવેઝ એસી સોર્સ યુઝ કરીએ. તો ધીસ ઇઝ આર, ધીસ ઇઝ એલ એન્ડ સી એન્ડ એસી સોર્સ. સો આ છે પેરેલલ રેઝોનન્સ સર્કિટ. હજી આમાં રેઝોનન્સ થયું નથી, એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી રેઝોનન્સ થાય. સો આનો એક ઇમ્પિડન્સ આવે ઝેડ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર, જેમાં XL એટલે XL ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા એલ, ઓમેગા એ એંગ્યુલર ફ્રીક્વન્સી છે, XC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન જે ઓમેગા સી. તો અહીંયા જોઈએ કે આ જે XL અને XC છે એ ઓમેગા ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ કે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે. ફ્રીક્વન્સી કોની? આ સોર્સની. આ સોર્સ જે ફ્રીક્વન્સીથી પાવર આપે છે અથવા તો વોલ્ટેજ કે કરંટ આપે છે એની ફ્રીક્વન્સી. તો આ ઝેડ પણ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ થયો, આ ઝેડ પણ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ થયો. તો જ્યારે આપણે ગ્રાફ દોરીએ ઓમેગા વર્સિસ ઝેડનો પેરેલલ સર્કિટ માટે એ ગ્રાફ કંઈક આવી રીતે આવે. પેરેલલ રેઝોનન્સ માટે એ ગ્રાફ કંઈક આવી રીતે આવે. મતલબ કે એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર, આ જે ફ્રીક્વન્સી છે ઓમેગા આર રેઝોનન્ટ ફ્રીક્વન્સી, એના ઉપર આ જે સર્કિટ છે, આ જે આ બાજુ દોરેલી એ સર્કિટ મેક્સિમમ ઝેડ આપે, મતલબ કે મેક્સિમમ ઇમ્પિડન્સ આપે એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર. તો આ જે હાઇટ છે આને ડાયનેમિક ઇમ્પિડન્સ કહેવાય, મતલબ કે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ કરે છે, એટલે કે સ્ટેટિક નથી. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ સ્ટેટિક નથી, 10 થાય, 15 થાય, 5 બી થઈ શકે. સો એને ડાયનેમિક રેઝિસ્ટન્સ કહેવાય. તો ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ પેરેલલ રેઝોનન્ટ સર્કિટ ઇઝ ગિવન બાય, એનું એક ડાયરેક્ટ ઇક્વેશન આવે છે આમાં KCL અને KVL રૂલ અપ્લાય કરીને, કે જેમાં ZD એટલે કે ડાયનેમિક ઇઝ ઇક્વલ ટુ L અપોન CR. ઓકે, તો આનો બી કરેક્ટ ઓપ્શન છે એ ઓપ્શન, L અપોન CR. નેક્સ્ટ જોઈએ 12th, ધ રેટેડ વોલ્ટેજ ઓફ 3 ફેઝ પાવર સિસ્ટમ ઇઝ ગિવન બાય. મતલબ કે જે થ્રી ફેઝ પાવર સિસ્ટમનો રેટેડ વોલ્ટેજ છે એ કઈ વેલ્યુ હોય? તો આપણે એ જોઈએ કે રેટેડ વેલ્યુ હંમેશા એ જ હોય કે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરી શકે. અને એસી ક્વોન્ટિટી માટે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા RMS વેલ્યુ જ મેઝર કરી શકે, નહીં કે એની એવરેજ વેલ્યુ, નહીં કે એની પીક વેલ્યુ. RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ જ એ મેઝર કરી શકે કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આપણે
રેટેડ વોલ્ટેજ અથવા તો રેટેડ ક્વોન્ટિટી એ જ માનીએ કે જે આપણે મેઝર કરી શકીએ. આરએમએસ આપણે મેઝર કરી શકીએ એટલે આરએમએસ વેલ્યુને જ આપણે રેટેડ વેલ્યુ કહીએ. હવે અહીંયા 3 ફેઝ પાવર સિસ્ટમ છે. 3 ફેઝમાં 2 કન્ફિગ્યુરેશન આવે, સ્ટાર અને ડેલ્ટા. સ્ટારમાં ન્યુટ્રલ હોય, ડેલ્ટામાં ન્યુટ્રલ નથી હોતો, એટલે એમાં ફેઝ ટુ ન્યુટ્રલ વોલ્ટેજ ડેલ્ટામાં આપણે ના મેળવી શકીએ. એટલે 3 ફેઝ પાવર સિસ્ટમમાં હંમેશા રેટેડ વોલ્ટેજ આરએમએસ લાઇન ટુ લાઇન વોલ્ટેજ મેઝર થાય છે. કેમ કે ડેલ્ટામાં પણ લાઇન ટુ લાઇન વોલ્ટેજ મળી શકે અને સ્ટારમાં પણ લાઇન ટુ લાઇન વોલ્ટેજ મળી શકે. તો અહીંયા કરેક્ટ ઓપ્શન છે એ, આરએમએસ લાઇન ટુ લાઇન વોલ્ટેજ. ઓકે, નેક્સ્ટ જોઈએ. To improve the power factor in 3-phase circuit, the capacitor bank is connected in delta to make. ક્વેશ્ચન એવો છે કે 3-phase સર્કિટ્સમાં કેપેસિટર બેંક આપણે જે મૂકીએ છીએ VAR કમ્પન્સેશન માટે એ ડેલ્ટામાં કનેક્ટેડ હોય. શું કામ? તો આપણે સ્ટાર અને ડેલ્ટાનું થોડુંક બેઝિક જોઈએ કે જ્યારે કોઈ ઇમ્પિડન્સ એટલે કે Z એ સ્ટારમાં કનેક્ટેડ હોય, આ Z અને આ Z જ્યારે સ્ટારમાં કનેક્ટેડ હોય ત્યારે જે સર્કિટનું પરફોર્મન્સ આવે, મતલબ આજે એક સર્કિટ થઈ 3 ફેઝ સર્કિટ, એનું પરફોર્મન્સ એટલે કે કેટલો પાવર લે છે એ સેમ પાવર ડેલ્ટામાં જો યુઝ કરવો હોય, મતલબ કે ડેલ્ટા કન્વર્ઝેશન કરીએ ઝેડ્સનું, તો અહીંયા સો આ ઝેડ બની ગયું, એના બી 3 વાયર્સ. તો અહીંયા જે ઝેડ ડેશ બને છે, ઝેડ ડેશ, જો આપણે બંને સર્કિટનું પરફોર્મન્સ સેમ જોતું હોય તો અહીંયા આપણે આ ઝેડની વેલ્યુ ઝેડ ડેશ કરવી પડે. આ ઝેડ ડેશ વેલ્યુ કેટલી હોય? તો એ ઝેડ ડેશ 3 ટાઈમ્સ ઓફ ઝેડ હોય. મતલબ કે જે સ્ટાર સર્કિટમાં જે ઝેડ હતો, મતલબ કે માની લ્યો કે અહીંયા 5 ઓહમ એનું જે ઇમ્પિડન્સ હતો, તો અહીંયા 5 × 3 એટલે કે 15 ઓહમ ઇમ્પિડન્સ હોવો જોઈએ. સમજાયું? તો આ જે છે એ સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન થિયરી છે. તો હવે જોઈએ કે આનું કેપેસિટન્સ ઉપર શું ફરક પડે છે. તો એક નવું પેજ લઈએ. કેપેસિટન્સ માટે ઝેડનું ઇક્વેશન છે 1/jωc. ઓકે, મતલબ ઝેડ વધે તો કેપેસિટન્સ ઘટે. કેપેસિટન્સ ઘટે એટલે નાનું કેપેસિટર જોઈએ, એ જ ઝેડ વધે, અને જ્યારે ઝેડ ઘટે ત્યારે કેપેસિટન્સ વધે. ઓકે, સમજાઈ ગયું? મતલબ અહીંયા મોટું કેપેસિટર જોઈએ. તો હવે આપણે પ્રીવિયસ જોયું એમ જે આ ઝેડ ડેશ છે, ઝેડ ડેશ એ ગ્રેટર છે ઝેડ કરતાં, મતલબ કે ડેલ્ટા સર્કિટનો જે ઝેડ છે એ મોટો છે સ્ટાર કરતાં. ઓકે, તો ઝેડ જેવી રીતે વધે તો કેપેસિટન્સ ઘટે, એટલે કે કેપેસિટર નાનું જોઈએ સેમ પરફોર્મન્સ માટે. એટલે આપણે કેપેસિટન્સ વેરી સ્મોલ રાખવા માટે કેપેસિટર બેંકને ડેલ્ટામાં કનેક્ટ કરીએ. આઈ હોપ તમને રીઝન સમજાઈ ગયું હોય. તો આનો ટ્રુ આન્સર છે એ, કેપેસિટન્સ વેરી સ્મોલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. If the reading of 2 wattmeters are equal and positive in 2 wattmeter method, the load power factor in balanced 3-phase 3-wire circuit will be. તો બેલેન્સ્ડ જે 3-phase 3-wire સર્કિટ છે એમાં 2 વોટમીટર મેથડ આવે કે જે પાવર મેઝર કરે. તો એમાં બંને વોટમીટરના રીડિંગ ઇક્વલ હોય તો શું કરવાનું અને કેટલો પાવર હોય, મતલબ પાવર ફેક્ટર હોય એ આપણે જોઈએ. તો એના માટે સર્કિટ કન્સિડર કરીએ. આ છે બેલેન્સ્ડ 3-phase 3-wire. અહીંયા ન્યુટ્રલ નથી એટલે કોઈ 4th વાયર નથી, એટલે કે 3-phase
3 વાયર્સ, બરાબર, મતલબ જે ક્વેશ્ચનમાં કીધેલી એ જ સર્કિટ છે, એમાં 2 વોટમીટર છે, W1 અને W2. તો આનું પાવર ફેક્ટર આપણે જ્યારે ગોતવું હોય તો પાવર ફેક્ટર શું થાય? પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોસ ફાઈ. ફાઈ એ એંગલ છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો. તો એ ફાઈ એંગલ માટે 2 વોટમીટર મેથડ માટે એક ઇક્વેશન આવે જે આપણે ડાયરેક્ટ રિમેમ્બર કરી શકીએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 3 ઇન્ટુ W1 માઇનસ W2 અપોન W1 પ્લસ W2. Okay, this in denominator it is plus. Okay, so આ એનું ઇક્વેશન છે. હવે પ્રીવિયસ ક્વેશ્ચનમાં જોઈએ આપણે પ્રીવિયસ સ્લાઇડમાં કે વોટમીટર આર ઇક્વલ, રીડિંગ ઓફ 2 વોટમીટર્સ આર ઇક્વલ એન્ડ પોઝિટિવ, મતલબ કે W1 ઇઝ ઇક્વલ ટુ W2, W1 ઇઝ ઇક્વલ ટુ W2. તો આ જે અપર પાર્ટ છે એ તો 0 થઈ જવાનો. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0. tan 0 ક્યારે થાય? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રીએ, tan 0 0 ડિગ્રીએ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. તો અહીંયા જોઈએ કે કોસ 0 ડિગ્રી એટલે કે 1, એટલે કે યુનિટી. મતલબ અત્યારે હવે સર્કિટનો પાવર ફેક્ટર હશે યુનિટી. તો આપણો કરેક્ટ ઓપ્શન છે એ. નેક્સ્ટ જોઈએ. In a 3-phase supply, floating neutral is undesirable because it may result in space across the load. તો જોઈએ કે ફ્લોટિંગ ન્યુટ્રલનો કન્સેપ્ટ શું છે. આપણે એક લોડની કન્ડિશન જોઈએ છે જ્યાં સપ્લાય તરફથી 3 લાઇન્સ આવે છે અને આ L1, L2 અને L3 લોડ કનેક્ટ કરેલા છે સ્ટાર ફોર્મેશનમાં. હવે સ્ટાર ફોર્મેશનમાં એક ન્યુટ્રલ આવે. આ ન્યુટ્રલ જો ગ્રાઉન્ડ જોડે કનેક્ટેડ ના હોય તો એને ફ્લોટિંગ ન્યુટ્રલ કહેવાય. કેવો? ફ્લોટિંગ ન્યુટ્રલ, જો ગ્રાઉન્ડ જોડે કનેક્ટેડ ના હોય. આ કન્ડિશનમાં શું થાય કે જે L1, L2, L3 છે જ્યારે 3 અલગ હોય એટલે કે લોડ ઇમ્બેલેન્સ્ડ હોય ત્યારે જે લાઇન 1 માંથી જે કરંટ આવે છે એ તો L1 પ્રમાણે આવવાનો. જે લોડ હશે વધુ હશે તો વધુ કરંટ આવશે, ઓછો હશે તો ઓછો કરંટ આવશે. એવી જ રીતે L2 માંથી પણ કંઈક ડિફરન્ટ કરંટ આવવાનો અને L3 માંથી પણ કંઈક ડિફરન્ટ કરંટ આવવાનો. હવે આ કરંટ, આ જે કરંટ છે એના લીધે કંઈક વોલ્ટેજ પ્રોડ્યુસ થશે લોડ એક્રોસ. આ જે વોલ્ટેજ છે ધારો કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ, આ જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એ વોલ્ટેજ 2 ફેઝ અથવા તો 2 લાઇન, આજે લાઇન ટુ લાઇન વોલ્ટેજ કહીએ તો લાઇન ટુ લાઇન વોલ્ટેજમાં જ્યારે KVL લગાડીએ ત્યારે ખબર પડે કે જે L1નો લોડ છે વોલ્ટેજ છે અને L2 લોડનો જે વોલ્ટેજ છે બંનેમાં ડિફરન્સ આવે. એટલે જે આ બે વચ્ચે લાઇન વચ્ચે જે ડિફરન્સ છે એ અલગ આવે. એવી જ રીતે આ 2 લાઇન વચ્ચે બી જે વોલ્ટેજ છે એ બી ડિફરન્સ આવે અને આ જે 2 લાઇન છે એ 2 વચ્ચે બી વોલ્ટેજનો ડિફરન્સ આવે. તો લાઇન વોલ્ટેજ અનઇક્વલ થઈ જાય. તો એને રોકવા માટે આપણે ન્યુટ્રલ લગાડીએ અને જો ન્યુટ્રલ ગ્રાઉન્ડ જોડે કનેક્ટ ના થઈ શક્યો હોય તો એને ફ્લોટિંગ ન્યુટ્રલ કહેવાય. એ અનડિઝાયરેબલ છે પાવર સિસ્ટમમાં. કેમ? તો કે અનઇક્વલ લાઇન વોલ્ટેજ આપે એટલા માટે. તો આનો પણ સાચો ઓપ્શન છે એ. નેક્સ્ટ જોઈએ. 16th, for which one of the following material is the Hall coefficient is 0? Hall coefficient મેઇનલી સેમિકન્ડક્ટરમાં વધારે યુઝ થાય. એવું નહીં કે કંડક્ટર અને ઇન્સ્યુલેટરમાં ના થાય, સેમિકન્ડક્ટરમાં વધારે યુઝ થાય. શું કામ? સેમિકન્ડક્ટરના મેઇનલી 2 પાર્ટ આવે, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે એવા સેમિકન્ડક્ટર કે જે ડિવાઇસ પૂરેપૂરું એક જ ટાઈપના મટીરિયલમાંથી બનેલું હોય અથવા તો એક જ મટીરિયલમાંથી બનેલું હોય. જેમ કે P ટાઈપ મટીરિયલ હોય
તો એમાંથી જે સેમિકન્ડક્ટર બનેલું હોય પ્યોરલી પી ટાઈપ, એમાં બીજી કોઈ જ મટીરિયલ ના હોય તો એને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. અને જે મટીરિયલ પી અને એન ટાઈપ અથવા તો એક કરતાં વધારે મટીરિયલથી બનેલું સેમિકન્ડક્ટર હોય એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. જેમ આપણો જે ડાયોડ છે પી એન જંક્શન ડાયોડ, તો એ ડાયોડમાં પી ટાઈપ અને એન ટાઈપ બંને ટાઈપના સેમિકન્ડક્ટર યુઝ થયેલા હોય તો એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં પી અને એન ટાઈપ હોવાને લીધે તેમાં હોલ કોએફિશિયન્ટ જનરેટ થાય, મતલબ કે એમાં હોલ જનરેટ થઈ શકે છે. જ્યારે ઇન્ટ્રિન્સિકમાં હોલ જનરેટ થઈ શકતા નથી એટલે એનો હોલ કોએફિશિયન્ટ 0 હોય છે. આ એક થિયરિટિકલ ક્વેશ્ચન છે જેનો આન્સર છે એ. ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હોલ કોએફિશિયન્ટ ઇઝ 0. નેક્સ્ટ જોઈએ, conductivity of aluminium is space times of that of copper. એલ્યુમિનિયમની કન્ડક્ટિવિટી છે એ કેટલા ટકા મતલબ કે કેટલા ટાઈમ્સ ઓફ કોપર છે? તો જોઈએ, એલ્યુમિનિયમની કન્ડક્ટિવિટી કોપર કરતાં તો ઓછી જ છે. આ શું કામ છે? તો આનું રીઝન ફિઝિક્સમાં છે કે કોપરનો જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ 5th ઓર્બિટમાં છે, જ્યારે એલ્યુમિનિયમનો જે લાસ્ટ ફ્રી ઇલેક્ટ્રોન છે એ 3rd ઓર્બિટમાં છે. 3rd ઓર્બિટમાં ન્યુક્લિયસનું ફોર્સ જાજુ હોય અને 5th ઓર્બિટમાં ન્યુક્લિયસનું ફોર્સ ઓછો હોય. એથી કોપરમાંથી ઓછી એનર્જીએ ઇલેક્ટ્રોન ફ્રી થઈ શકે. એલ્યુમિનિયમમાં કોપર કરતાં થોડી વધુ જોઈએ. ફ્રી તો આમાં બી થાય. એટલે કોપરની કન્ડક્ટિવિટી વધારે છે એલ્યુમિનિયમ કરતાં. હવે પૂછે છે કેટલા ટાઈમ વધારે છે? તો એ થિયરિટિકલ ક્વેશ્ચન છે, આપણે એનો આન્સર યાદ રાખીએ કે કન્ડક્ટિવિટી ઓફ એલ્યુમિનિયમ ઇઝ 60% ઓફ કોપર, મતલબ કોપરની 1 હોય તો એલ્યુમિનિયમની 0.6 છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 18th, લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ ઇઝ યુઝડ ઇન. લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ થર્મલી બહુ સેન્સિટિવ હોય. એ મટીરિયલનું ટેમ્પરેચર જો 5 ડિગ્રી હોય તો અલગ પરફોર્મન્સ આપે, એ જ મટીરિયલનું જો 10 ડિગ્રી સેલ્સિયસ હોય તો પરફોર્મન્સ અલગ આપે. સો એ થર્મલી બહુ એક્ટિવ હોય અથવા તો સેન્સિટિવ હોય અને એ રેઝ બી ઇમિટ કરે અમુક, જેમ કે રેડ, બ્લુ કે પિંક એવા રેઝ એમિટ કરે જ્યારે એનું ટેમ્પરેચર વેરી થાય. સો લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલનો મેઇન યુઝ ડિસ્પ્લે ડિવાઇસ અને થર્મલ સેન્સરમાં વધારે થાય. સો ઇટ ઇઝ અગેન અ થિયરિટિકલ ક્વેશ્ચન. યાદ રાખીએ કે લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલનો યુઝ ડિસ્પ્લે ડિવાઇસીસ અને થર્મલ સેન્સરમાં થાય છે, જેમ કે એલસીડી લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ઓકે, નેક્સ્ટ, ધ રેટિંગ ઓફ ફ્યુઝ વાયર ઇઝ ઓલવેઝ એક્સપ્રેસ્ડ ઇન. મતલબ કે જે રેટિંગ હોય ફ્યુઝ વાયરનું એ શેમાં એક્સપ્રેસ થાય છે એમ પૂછે છે. ફ્યુઝ શું છે? મેઇનલી ફ્યુઝ શું છે તો કે આ પાવર સપ્લાય હોય, આ કોઈ ડિવાઇસ અથવા તો હોમ અથવા તો કોઈ ફેક્ટરી હોય, આ બે વચ્ચે એક વાયર જોડાયેલો હોય જે થર્મલી સેન્સિટિવ હોય. જ્યારે એનામાંથી વધારે કરંટ ફ્લો થાય ત્યારે એમાંથી હીટ જનરેટ થાય અને હીટને કારણે આ મેલ્ટ થઈ જાય. વધારે કરંટ ફ્લો ક્યારે થાય? જ્યારે અહીંયા કોઈક ફોલ્ટ આવ્યો હોય ત્યારે. સો આ જે ફ્યુઝ છે એનું રેટિંગ કેમ આપવામાં આવે? જનરલી ફ્યુઝનું કામ છે કે હાઈ કરંટને ઇન્ટરપ્ટ કરે. હાઈ કરંટને ઇન્ટરપ્ટ કરીને એની પાછળની જે સર્કિટ છે કે જેના પ્રોટેક્શન માટે ફ્યુઝ યુઝ થયેલો છે એ કરંટને ઇન્ટરપ્ટ કરે, એટલે કે પોતે મેલ્ટ થઈ જાય જેથી કરંટ આગળ ફોલ્ટ કરંટ અથવા તો જે હાઈ વેલ્યુ ઓફ કરંટ છે આગળ જઈને બીજા ડિવાઇસને નુકસાન ના કરે. તો આ જે ફ્યુઝ છે એનું હંમેશા રેટિંગ છે ને એમ્પિયર્સમાં હોય કે 14 એમ્પિયર્સનો ફ્યુઝ આવે કે 5 એમ્પિયર્સનો ફ્યુઝ આવે. એટલે કે 5 એમ્પિયરનો ફ્યુઝ મતલબ કે એનું રેટિંગ 5 એમ્પિયર છે, એટલે કે 5 એમ્પિયર કરતાં વધારે કરંટ ફ્લો થશે ત્યારે આ જે ફ્યુઝ છે એનો વાયર મેલ્ટ થઈ જશે અને આ જે બધા ઇક્વિપમેન્ટ છે એને બચાવી લેશે. ઓકે, તો આનો આન્સર છે એમ્પિયર્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. 20th, the thickness of insulation provided in the conductor depends upon voltage rating, current rating,
કરંટ એન્ડ વોલ્ટેજ રેટિંગ અથવા તો નન. જે કંડક્ટર હોય છે એના ઉપર જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ આપણે જે બ્લેક કલરનું જોઈએ એ જે ઇન્સ્યુલેશન છે એની થિકનેસ એટલે કે જાડાઈ એ કંડક્ટરના કયા પેરામીટર પર ડિપેન્ડ કરે છે, મતલબ કે વોલ્ટેજ કે પછી કરંટ કે પછી એક પીની અથવા તો બંને. તો સૌથી પહેલાં ઇન્સ્યુલેટરનું થોડુંક ફિઝિક્સ સમજીએ એનર્જી બેન્ડ દ્વારા. કોઈ બી મટીરિયલમાં ટુ ટાઈપના બેન્ડ આવે, જેમાં સૌથી નીચે હોય વેલેન્સ બેન્ડ અને ઉપર હોય કન્ડક્શન બેન્ડ. જે કંડક્ટર હોય એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય એ આ બેન્ડમાં, મતલબ એમની એનર્જી આ બેન્ડમાં આવતી હોય. આ જે એનર્જીના લેવલ છે, અહીંયા એનર્જી ઓછી હોય, અહીંયા એનર્જી વધારે હોય. તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આ બંને વચ્ચે કોઈક એનર્જીનો ગેપ આવે. આ એનર્જી ગેપ છે. તો જો ઇલેક્ટ્રોન કોઈ ઇલેક્ટ્રોનની એનર્જી વેલેન્સ બેન્ડના એનર્જી એરિયામાં હોય અને એને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો એને એનર્જી ગેપ જેટલી એનર્જી ગેઇન કરવી પડે વોલ્ટેજ થ્રુ, કેમ કે વોલ્ટેજ જ ઇલેક્ટ્રોનને એનર્જી આપી શકે. એ વોલ્ટેજ અથવા તો એનર્જી એક્સેપ્ટ કરે અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. કંડક્ટરમાં આ એનર્જી બહુ ઓછી હોય એટલે આપણે કોઈ એક્સટર્નલી ફોર્સ વધારે આપવો નથી પડતો. એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આપોઆપ જતા રહે છે. સેમી કંડક્ટરમાં આ કંડક્ટર કરતાં થોડુંક વધારે હોય એટલે આપણે થોડાક વોલ્ટેજ આપીએ એટલે જે વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જતો રહે. ઓકે. અને જે ઇન્સ્યુલેશન હોય છે, મતલબ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય છે, એમાં આ જે એનર્જી ગેપ છે બહુ વધારે હોય છે. એટલે વધારે વોલ્ટેજ આપવા પડે કોઈક વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં મોકલવા માટે. અને જો એ કન્ડક્શન બેન્ડમાં જતો રહે મતલબ કે એ કરંટને ફ્લો કરવા દેશે, મતલબ કે ઇલેક્ટ્રોનને ફ્લો કરવા દેશે. ઓકે. તો ઇન્સ્યુલેશન આપણે પ્રોવાઈડ શું કામ કરીએ કે કરંટ ફ્લો ના થાય. એટલા માટે આ જે બેન્ડ જે છે એનર્જી ગેપ બેન્ડ વચ્ચેનો એ હાઈ હોવો જોઈએ ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં. હવે આ બેન્ડ તો ફિક્સ હોય મટીરિયલનો, તો હવે થિકનેસ વધારીએ તો એનર્જી એની વધી જાય. તો હવે અહીંયાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવા માટે જરૂરી શું છે? વોલ્ટેજ. વધારે વોલ્ટેજ આપો તો જ એ અહીંયાથી કન્ડક્શન બેન્ડમાં ઉપર જઈ શકે. સો વોલ્ટેજ રેટિંગ ઉપર થિકનેસ મેઇનલી ડિપેન્ડ કરે, કેમ કે ઇલેક્ટ્રોનની એનર્જી ગેઇન થાય વોલ્ટેજ થ્રુ. અને જો એ એનર્જી એને મળી ગઈ અને કન્ડક્શન બેન્ડમાં જતો રહ્યો તો એ કરંટ ફ્લો કરવા માંડશે. ઓકે. સો મેઇનલી આપણે એને બ્રેકડાઉન કહીએ. જે વોલ્ટેજ વધારે આપીએ અને ઇન્સ્યુલેશન બંધ થઈ જાય અથવા તો એમાંથી કરંટ ફ્લો થવા માંડે તો એને ઇન્સ્યુલેશનનું બ્રેકડાઉન કહીએ. તો અહીંયા થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન મેઇનલી ડિપેન્ડ્સ ઓન વોલ્ટેજ રેટિંગ. એ ઓપ્શન. ઓકે. નેક્સ્ટ જોઈએ 21st. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ ફોર સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ગેસ? સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ એટલે SF6 ગેસ. SF6 ગેસ મેઇનલી સર્કિટ બ્રેકરમાં યુઝ થાય. જ્યારે સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ મિકેનિકલી તો અલગ થઈ ગયા હોય પરંતુ એમાં વચ્ચે કોઈક વાર આર્ક પ્રોડ્યુસ થાય એટલે ઇલેક્ટ્રિકલી અલગ ના થયા હોય, ઇલેક્ટ્રિકલી આઇસોલેટ ના થયા હોય, એટલા માટે એના ઉપર SF6 ગેસ એ બ્લો કરવામાં આવે જેથી એ આર્ક છે એ ડિસ્ટ્રોય થાય એટલે કે આર્ક ક્વેન્ચ થાય. સો જો એ આર્ક ક્વેન્ચ ક્યારે કરી શકે? જ્યારે એ આર્કથી પોતે સળગી ના ઉઠે ત્યારે. મતલબ કે એ જે આર્ક ક્વેન્ચિંગ જે કરે છે ગેસ એ આર્કથી જ્વલનશીલ ના હોવો જોઈએ. બરાબર. તો આ પહેલો ઓપ્શન એમ કહે છે કે ઇટ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ, મતલબ કે બહુ જ જ્વલનશીલ છે એટલે કે તરત જ ફાયરને એક્સેપ્ટ કરી લે છે અને પોતે સળગવા માંડે છે. જો સર્કિટ બ્રેકરમાં આર્કને ક્વેન્ચ કરવા માટે આ ગેસ વપરાય તો એ આર્કથી વધારે જ્વલનશીલ થાય અને સર્કિટ બ્રેકરને ડિસ્ટ્રોય કરે. ઓકે. તો આ જે છે સાચો ઓપ્શન નથી. ઇટ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ ના.
સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. તો બી બીજા ઓપ્શન જોઈ લેવાના. ઇટ ઇઝ ઇલેક્ટ્રોનેગેટિવ ઇન નેચર. યસ. ઇટ હેઝ હાઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. યસ. જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન કરીએ ત્યારે વચ્ચે એક કેપેસિટર ફોર્મ થાય છે. જો એ કેપેસિટર વચ્ચેનું ડાયઇલેક્ટ્રિક મીડિયમ બહુ નબળું હોય અથવા તો એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બહુ વધારે ના હોય તો એ વોલ્ટેજ એ ફરીથી રિસ્ટ્રાઇક કરીને એક ફરીથી આર્ક બનાવે. એક વખત ઇલેક્ટ્રિકલી છૂટા પડી જાય પછી ફરીથી આર્ક બનાવી શકે. બરાબર. ઇટ ઇઝ નોન ટોક્સિક. યસ, ઇટ ઇઝ નોન ટોક્સિક. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 22nd જોઈએ. અ ફ્યુઝ ઇઝ નેવર ઇન્સર્ટેડ ઇન ન્યુટ્રલ વાયર, નોર્મલી ઇન્સર્ટેડ ઇન ફેઝ વાયર, normally inserted in neutral wire, never inserted in phase wire. તો એક ફ્યુઝનું આપણે વર્ક જોઈએ કે ફ્યુઝનું મેઇનલી વર્ક શું હોય. આ એક જે એસી સોર્સ હોય એ કોઈ એક હોમ અથવા તો કોઈક ડિવાઇસને સપ્લાય કરતું હોય પાવર અને એની વચ્ચે એક ફ્યુઝ આવે. નોર્મલી આવું હોય. આ જે કન્ડિશન છે એ નોર્મલી ઇન્સર્ટેડ ઇન ફેઝ વાયર જેવી કન્ડિશન. હવે આપણે સમજીએ કે જો ન્યુટ્રલમાં આપણે ફેઝ કનેક્ટ કરીએ તો એની ઇમ્પેક્ટ શું આવે. આ ધારો કે આપણે એક ન્યુટ્રલ રાખેલો છે જેમાં આપણે ફ્યુઝ કનેક્ટ કર્યો છે. હવે જ્યારે કોઈક અહીંયા ફોલ્ટ થાય ત્યારે એ જે ડિવાઇસ અથવા તો જે હોમ અપ્લાયન્સીસ છે એમાંથી એક ફોલ્ટ કરંટ ફ્લો થવાનો. તો એ ફોલ્ટ કરંટ ફ્લો થશે સોર્સ, પછી એ ડિવાઇસ અથવા તો હોમ એપ્લાયન્સીસ અને પછી ફ્યુઝ અને પછી ગ્રાઉન્ડમાં જશે. ઓકે, જો કોઈક ફોલ્ટ થશે તો. સો કદાચ એવું બી બને કે ફોલ્ટ જે થયેલો છે ત્યાં જ ગ્રાઉન્ડ થઈ જાય, ન્યુટ્રલ સુધી કરંટ જ ના પહોંચે એવું પણ થઈ શકે. સો એ સમયે આ ફ્યુઝ વર્ક જ ના કરે. આ જે ફ્યુઝ છે એ વર્ક જ ના કરે. કેમ કે જે બી ફોલ્ટ કરંટ છે એ ફોલ્ટ જ્યાં ઇક્વિપમેન્ટ પાસે થયો છે એ ફોલ્ટ કરંટથી જ આ કરંટ ગ્રાઉન્ડ થઈ જશે. એ ન્યુટ્રલ પાસે એ કરંટ જ નહીં પહોંચે, હાઈ કરંટ. એટલે કે આ જે ફ્યુઝ છે એ આ જે ઇક્વિપમેન્ટ છે ને પ્રોટેક્શન નહીં આપી શકે. જો અહીંયા કોઈક ફોલ્ટ થાય ગ્રાઉન્ડ, જો અહીંયા કંઈક ફોલ્ટ થાય, અહીંયા જે આ ફોલ્ટ છે તો હાઈ કરંટ સોર્સ પછી ફ્યુઝ અને પછી એ અપ્લાયન્સીસમાં જવાનું. તો એ સમયે આ ફ્યુઝ મેલ્ટ થઈ શકે. પરંતુ જો ન્યુટ્રલમાં હોય તો ગ્રાઉન્ડ ફોલ્ટ થયો હોય તો એ વર્ક જ ના કરી શકે. સમજાયું? એટલે આપણે અ ફ્યુઝ નેવર ઇન્સર્ટેડ ઇન ન્યુટ્રલ વાયર, કોઈ દિવસ ન્યુટ્રલ વાયરમાં ફેઝ આપણે નથી લગાડતા. તો આનો આન્સર છે ઓપ્શન એ, નેવર ઇન્સર્ટેડ ઇન ન્યુટ્રલ વાયર. ઓકે, નેક્સ્ટ જોઈએ. 23rd. લેમ્પ્સ ઇન સ્ટ્રીટ લાઇટિંગ આર ઓલ કનેક્ટેડ ઇન. જે સ્ટ્રીટ લાઇટમાં લેમ્પ્સ છે કેમાં કનેક્ટેડ હોય? પેરેલલ, સિરીઝ પેરેલલ કે એન્ડ ટુ એન્ડ? તો સ્ટ્રીટ લાઇટ પણ એક લોડ જ છે. એમાં જે લેમ્પ વપરાય એ બધા જ લેમ્પના વોલ્ટેજ રેટિંગ સેમ હોય. આપણા જે ઘરના એપ્લાયન્સીસમાં બી એવું જ થાય કે જેટલા બી એપ્લાયન્સીસ હોય આપણા રેટેડ હાઉસ હોલ્ડ વોલ્ટેજ એટલે કે 230 એટલા ઉપર જ રેટિંગ આપેલું હોય. એવી જ રીતે જે સ્ટ્રીટ લેમ્પ્સ હોય એ બધા જ લેમ્પ એનું બી વોલ્ટેજ રેટિંગ સેમ જ હોય. તો વોલ્ટેજ રેટિંગ સેમ કેમાં રહે? ધારો કે આપણે બલ્બ દોરીએ, આપણે 3 બલ્બ લઈએ અહીંયા. હવે તો એલઈડી યુઝ થાય છે પરંતુ આપણે બલ્બ લઈએ તો આ જે 3 છે એ ક્યારે એના વોલ્ટેજ સેમ રહે? જ્યારે એ પેરેલલમાં હોય ત્યારે. અહીંયા આપણે એક જ સોર્સ આપવો પડે, જેનો રેટેડ વોલ્ટેજ હોય એ જ સોર્સ આપવો પડે. જો એને સિરીઝમાં કનેક્ટ કરીએ તો અહીંયા જેટલા બી બલ્બ હોય એના માટે બહુ મોટો સોર્સ રાખવો પડે, વોલ્ટેજ સોર્સ.
કેમ કે અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય, અહીંયા પણ વોલ્ટેજ ડ્રોપ થાય અને અહીંયા પણ વોલ્ટેજ ડ્રોપ થાય. એટલે આપણે સિરીઝમાં કોઈ બી લોડને ના જોડીએ. અને કદાચ જો સિરીઝમાં આ એક બલ્બ ડેમેજ થયો તો એ પૂરી સર્કિટને બ્રેક કરે. જ્યારે આમાં કોઈ બલ્બ બ્રેક અથવા તો કામ કરતો બંધ થાય તો એ બીજા બલ્બને અફેક્ટ ના કરે, જ્યારે સિરીઝમાં એ અફેક્ટ કરે. એટલે સ્ટ્રીટ લેમ્પ્સ હોય કે ઘરનો કોઈ પણ લોડ હોય કે ઇન્ડસ્ટ્રીનો લોડ હોય, બધા જ લોડ સપ્લાય જોડે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. તો આપણો સાચો ઓપ્શન છે પેરેલલ. ઓકે, નેક્સ્ટ જોઈએ 24th. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર ઇઝ યુઝ્યુઅલી યુઝડ ઇન. જે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ હોય કે જે સ્ટીલ ઉપર આપણે ઝિંકનું કોટિંગ ચડાવીએ એને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કહેવાય, જેનાથી એની કન્ડક્ટિવિટી બી કંટ્રોલ કરી શકીએ, વધારી ઘટાડી શકીએ અને એની સ્ટ્રેન્થ પણ વધારી ઘટાડી શકીએ. સ્ટીલની જે સ્ટ્રેન્થ છે એ બી વધારી શકીએ અને જે કન્ડક્ટિવિટી છે એને બી કંટ્રોલ કરી શકીએ. તો ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર ક્યાં યુઝ થાય? તો ગેલ્વેનાઇઝ સ્ટીલ વાયર અર્થ વાયરમાં તો યુઝ થાય જ. જે સબસ્ટેશન્સ હોય એમાં જે અર્થિંગ કરવા માટે જે સ્ટ્રીપ વપરાય એ સ્ટ્રીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલની બનેલી હોય. જે સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ હોય એમાં પણ યુઝ થાય અને જે સ્ટે વાયર હોય એ સ્ટે વાયરમાં પણ ગેલ્વેનાઇઝ સ્ટીલનો યુઝ થાય. સો આપણો કરેક્ટ ઓપ્શન છે એ ઓલ, કે ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર કમ્પોનન્ટ્સ, અર્થ વાયર કે સ્ટે વાયર ત્રણેયમાં ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ 25th. In hydropower station, what is an enlarged body of water just above the intake and used as a regulating reservoir? જે એનલાર્જ બોડી ઓફ વોટર છે હાઇડ્રોપાવર સ્ટેશનમાં જસ્ટ અબોવ ઇન્ટેક. હવે જે ઇન્ટેક શું છે આપણે ગ્રાફિકલી સમજીએ તો આ એક હાઇડ્રોપાવર સ્ટેશન છે જેમાં આ રિઝર્વોયર છે. આ જે છે એ પાણી ટર્બાઇન સુધી લઈ જવાનો રસ્તો એટલે કે પેનસ્ટોક છે. આ જે ટર્બાઇન છે કે જે ટર્બાઇન જનરેટરના શાફ્ટ જોડે મિકેનિકલી કનેક્ટ છે અને આ જે ટેઇલ વોટર છે એટલે કે જે અહીંયાથી ઉપર વોટર આવેલું છે ટર્બાઇનમાં એને પોતાની એનર્જી લોસ કરી દીધી છે અને પછી એ ટેઇલ વોટર છે અને પછી આફ્ટર બે છે. તો આ જે આ પાર્ટ છે, આ પાર્ટ અહીંયાથી અંદર જાય છે પાણી, તો આને ઇન્ટેક કહેવાય. સો આ ઇન્ટેક છે. ઇન્ટેકની આગળ આવે છે ફોર બે. આ ફોર બે એ પણ રિઝર્વોયરને જે રિઝર્વોયર છે એનું પાણી કંટ્રોલ કરવા માટે ફોર બે યુઝ થાય છે. તો આપણા ક્વેશ્ચનનો આન્સર આવશે ફોર બે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ 26th. The efficiency of a nuclear power plant is less than that of a conventional fuel-fired thermal power plant because of ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ઇફિશિયન્સી થર્મલ પાવર પ્લાન્ટ કરતાં ઓછી કેમ છે એ પૂછે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જોઈએ તો ન્યુક્લિયર ફ્યુઝનની જે રિએક્શન થાય છે એમાંથી જે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે એમાંથી આપણે સ્ટીમ બનાવીએ છીએ અને એ સ્ટીમ પછી ટર્બાઇનમાં એન્ટર કરીએ છીએ. તો એ જે સ્ટીમ છે એ સ્ટીમને એક જ વખત વોટરમાંથી સ્ટીમ થવાનો ચાન્સ મળે છે જ્યારે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસ થાય ત્યારે. એના પછી એનું ટેમ્પરેચર વધી શકતું નથી. જ્યારે થર્મલ પાવર પ્લાન્ટમાં એક વખત બોઇલરમાં એની સ્ટીમ બન્યા પછી આપણે સુપર હીટર યુઝ કરીએ કે એનું ટેમ્પરેચર ઓર વધે પરંતુ પ્રેશર કોન્સ્ટન્ટ રહે. તો જે થર્મલ પાવર પ્લાન્ટમાં સુપર હીટર જેવા જે ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં થઈ શકતો નથી. એટલે સ્ટીમનું ટેમ્પરેચર વધી શકતું નથી, એટલે કે સ્ટીમની એનર્જી વધી શકતી નથી. થર્મલ પાવર પ્લાન્ટમાં સ્ટીમની એનર્જી વધી શકે છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એના ટેમ્પરેચર વધવાને ન લીધે સ્ટીમની એનર્જી પણ નથી વધતી. સો મેઇનલી એ જ રીઝન હોય છે કે લો ટેમ્પરેચર એન્ડ પ્રેશર કન્ડિશન, મતલબ કે એમાં ટેમ્પરેચર બી લો હોય છે અને પ્રેશર બી લો હોય છે. એના કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની થર્મલ એફિશિયન્સી થર્મલ પાવર પ્લાન્ટ કરતાં ઓછી છે. સો આ મેઇન રીઝન છે એ ઓપ્શન. તો નેક્સ્ટ જોઈએ. As the size of thermal generating unit increases, the capital cost per kilowatt of installed capacity decreases, increases,
રિમેઇન ધ સેમ, મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો આપણે થર્મલ જનરેટિંગ યુનિટને જોઈએ કે થર્મલ જનરેટિંગ યુનિટમાં બોઇલર, ટર્બાઇન અને પછી જનરેટર એ 3 મેઇન ઇક્વિપમેન્ટ હોય. તો જેમ બોઇલરની સાઇઝ વધે એમ એની ઇફિશિયન્સી વધે, પ્લસ ટર્બાઇન વધારે હોય મોટું તો એની પણ ઇફિશિયન્સી વધે, અને મોટું જનરેટર હોય કે જે વધારે રેટિંગનું જનરેટર હોય, સાઇઝમાં પણ મોટું હોય તો એની પણ ઇફિશિયન્સી વધે. તો જ્યારે જે થર્મલ પાવર પ્લાન્ટ છે એની અંદર જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એમની ઇફિશિયન્સી વધે, મતલબ કે ઓવરઓલ પ્લાન્ટની ઇફિશિયન્સી પણ વધશે. ક્યારે? જ્યારે સાઇઝ ઓફ થર્મલ જનરેટિંગ યુનિટ વિલ ઇન્ક્રીઝ, મતલબ જ્યારે થર્મલ જનરેટિંગ યુનિટની સાઇઝ ઇન્ક્રીઝ થશે ત્યારે એની ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થશે એટલે કે પર કિલોવોટ જે કોસ્ટ લાગે છે જનરેશનનો એ ઓછો લાગશે. સો અવર આન્સર ઇઝ the capital cost per kilowatt installed capacity is will be decrease. કેમ કે જેમાં ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એની ઇફિશિયન્સી વધે છે, ઇફિશિયન્સી વધે એટલે કોસ્ટ ઘટે. નેક્સ્ટ જોઈએ 28th, the efficiency of solar cell is about. efficiency of solar cell is about મતલબ સોલાર સેલ જે આપણે યુઝ કરીએ છીએ એની ઇફિશિયન્સી કેટલી છે, મતલબ કે એના ઉપર જેટલા સોલાર રેઝ ઇન્સિડેન્ટ થાય છે એમાંથી કેટલા સોલાર રેઝનું એ એનર્જી પ્રોડ્યુસ કરી શકે છે એનો રેશિયો. આ એક થિયરિટિકલ ક્વેશ્ચન છે જેને યાદ કરી શકાય કે ઇફિશિયન્સી ઓફ સોલાર સેલ ઇઝ ઓનલી અબાઉટ 0.15, મતલબ કે 15% જેટલી જેની અત્યારે ઇફિશિયન્સી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. 29th, ધ ફંક્શન ઓફ સર્જ ટેન્ક ઇઝ ટુ. સર્જ ટેન્ક ક્યાં યુઝ થાય પહેલાં તો એ ખબર હોવી જોઈએ. સર્જ ટેન્ક હાઇડ્રો પાવર પ્લાન્ટમાં યુઝ થાય. કઈ જગ્યાએ સર્જ ટેન્ક યુઝ થાય ગ્રાફિકલી સમજીએ. તો આ એક અગેન એક હાઇડ્રો પાવર પ્લાન્ટનું ફિગર છે જેમાં અપસ્ટ્રીમ રિઝર્વોયર એટલે કે અહીંયા પાણી જે વોટર છે એ સ્ટોર થાય છે. આ જે ટનલ છે એને આપણે પેનસ્ટોક કહીએ છીએ. અહીંયા ઇન્ટેક આવે, આ 4 છે. ઓકે, તો સર્જ ટેન્ક અહીંયા યુઝ થાય જ્યારે અહીંયા કોઈક વાલ હોય ડેમમાં અહીંયા વાલ હોય અને એક વાલ અહીંયા પણ હોય. તો જ્યારે આ વાલ ઓપન થાય અને માલ ફંક્શન કે કોઈ બી ટેકનિકલ ઇસ્યુને લીધે જો આ વાલ ઓપન ના થઈ શકે તો આ જે વોટર છે આ વોટર પ્રેશરથી પેનસ્ટોકમાં એન્ટર થાય અને આ પેનસ્ટોક એટલે કે આ જે પાણીને લઈ જવાનો રસ્તો છે એને ડિસ્ટ્રોય અથવા તો ડેમેજ કરી શકે. તો એવું ના થાય એના માટે જે પ્રેશર હેન્ડલ કરે એના માટે એક સર્જ ટેન્ક બનાવવામાં આવે કે જ્યારે કદાચ આ માલ ફંક્શન કરે અથવા તો અહીંયા બહુ પ્રેશરથી વોટર ઇનફ્લો થાય ત્યારે એ વોટર આ ટેન્કમાં જતું રહે, જેથી પ્રેશર પેનસ્ટોક્સ ઉપર મતલબ જે આ પેનસ્ટોક્સ છે એના ઉપર વોટરનું પ્રેશર ઓછું થઈ જાય. એટલા માટે સર્જ ટેન્ક યુઝ કરીએ. આપણે ઓપ્શન જોઈએ. The function of surge tank is to relieve the water hammer pressure in the penstock pipe. તો એ સાચું છે. Supply of water at constant pressure? No. Produce surge in the pipeline? No. And D, none. તો આપણો રાઈટ આન્સર છે relieve water hammer pressure in the penstock pipe, જેથી પેનસ્ટોક પાઇપ છે એને કોઈ ડેમેજ ના થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 30. A power system needs injection of VARs at મતલબ કે બોથ પીક એન્ડ ઓફ પીક એટલે કે જ્યારે પીક લોડ હોય એટલે કે હાઈ ડિમાન્ડ હોય, ઓફ પીક લોડ એટલે કે જ્યારે લો ડિમાન્ડ હોય, ફૂલ લોડ, પીક લોડ કે ઓફ પીક લોડ. તો આપણે જોઈએ કે ઇન્જેક્શન ઓફ VAR કરવામાં શું કામ આવે. જ્યારે વોલ્ટેજ બહુ હાઈ જતા રહે અથવા તો જ્યારે વોલ્ટેજ બહુ લો જતા રહે ત્યારે આપણે ઇન્જેક્શન ઓફ VAR કરીએ પાવર સિસ્ટમની અંદર. એ ક્યાં થાય? જ્યાં વોલ્ટેજ પ્રોફાઇલ આપણને સ્મૂધ જોતું હોય ત્યાં. માની લઈએ કે આ એક પાવર સિસ્ટમનો લાઇન ડાયાગ્રામ છે કે જ્યાં અહીંયા ડિફરન્ટ લોડ જોડાયેલા છે. ઓકે, આ જે લોડ છે તો આ લાઇનમાં ઇન્ડક્ટન્સ હશે,
જ્યારે વધારે કરંટ ફ્લો થાય, મતલબ વધારે લોડ હોય ત્યારે વધારે કરંટ ફ્લો થાય ત્યારે આ ઇન્ડક્ટન્સનો ડ્રોપ છે એ વધી જશે, એટલે કે XL ઇન્ટુ I એ વધી જશે, એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ થવા માંડે વધારે, એટલે રિસીવિંગ એન્ડ ઉપર આપણને રેટેડ વોલ્ટેજ ના મળે. મતલબ કે આપણે જે રેટેડ વોલ્ટેજ, ધારો કે આપણા ઘરમાં 230 આવે છે તો એ 230 ના મળે, પરંતુ 220 210 મળે. સો એવું ના થાય એના માટે આપણે અહીંયા એક VAR ઇન્જેક્શન માટે એક ટૂલ લગાડીએ કે જે રિએક્ટિવ પાવર આપે. જે આ રિએક્ટિવ પાવર જે આ ઇન્ડક્ટર કન્ઝ્યુમ કરી ગયું છે એ પાવર, એટલો જ પાવર આ એક ડિવાઇસથી આપણે આપીએ, જેથી અહીંયા વોલ્ટેજ ફરીથી રેટેડ વોલ્ટેજ આવે, એટલે લોડને રેટેડ વોલ્ટેજ મળે સેમ કરંટ ઉપર. તો જ્યારે પીક લોડ હોય ત્યારે તો જરૂર પડે જ. હવે જ્યારે પીક લોડ ના હોય ત્યારે, મતલબ કે લાઇટ લોડ કન્ડિશન હોય ત્યારે, મતલબ અહીંયા કોઈ લોડ જ નથી, એ ટાઈમે ઇન્ડક્ટન્સ છે એમાંથી તો કોઈ કરંટ ફ્લો થવાનો નથી, કેમ કે અહીંયા લોડ નથી. પરંતુ લાઇનના કેપેસિટન્સને લીધે અહીંયા જે રિસીવિંગ એન્ડ ઉપર વોલ્ટેજ હોય VR, એ કેપેસિટિવ ઇફેક્ટને લીધે VR ઇન્ક્રીઝ થાય, એટલે કે રેટેડ વોલ્ટેજ કરતાં વધી જાય, જેને ફેરન્ટ ઇફેક્ટ કહીએ છીએ આપણે. તો એવા સમયે એક આપણે ડિવાઇસ એડ કરીએ કે જે કેપેસિટિવ VAR છે એને કમ્પન્સેટ કરે. સો ઇન્જેક્શન ઓફ VAR બોથ કન્ડિશન ઉપર આપણે જરૂરી છે, હાઈ લોડ એટલે કે પીક લોડ હોય ત્યારે, અને લાઇટ લોડ એટલે કે ઓફ પીક લોડ હોય ત્યારે. તો અહીંયા આન્સર આવશે એ, બોથ પીક એન્ડ ઓફ પીક લોડ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ આઉટપુટ ઓફ સોલાર સેલ ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ, મતલબ જે સોલાર સેલનું આઉટપુટ આવે છે એ કેટલા વોટ હોઈ શકે? તો આ એક અગેન થિયરિટિકલ ક્વેશ્ચન છે, જેનો આન્સર છે 1 વોટ. સોલાર સેલનું આઉટપુટ 1 વોટ. નેક્સ્ટ જોઈએ 32. વોટર હેમર અકર્સ ઇન, આપણે હમણાં જ જોયું એમ વોટર હેમર અકર ક્યાં થાય? વોટર હેમર હંમેશા પેન સ્ટોકમાં અકર થાય, જેને પ્રોટેક્શન આપવા માટે આપણે સર્જ ટેન્કનો યુઝ કરીએ છીએ. તો અગેન પાવર સિસ્ટમ પાવર જનરેશનમાંથી આ એક થિયરિટિકલ ક્વેશ્ચન કહી શકાય કે વોટર હેમર અકર્સ ઇન પેન સ્ટોક. આ એ ફિગરને ફરીથી જોઈએ કે આ જે પેન સ્ટોક છે, અહીંયા જો એક વાલ હોય અને અહીંયા પણ એક વાલ હોય, જો આ વાલ માલ ફંક્શન કરે તો અહીંયા પ્રેશર આવે, કદાચ વાલ લેટ ખુલે તો બી પ્રેશર આવે. તો એ પ્રેશર ના આવે એના માટે સર્જ ટેન્ક યુઝ કરીએ અને પ્રેશર આવે પેન સ્ટોકમાં. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 33. ઇન થર્મલ પાવર પ્લાન્ટ ધ પ્રેશર ઇન ધ વર્કિંગ ફ્લુઇડ સાયકલ ઇઝ ડેવલપ્ડ બાય. થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે વર્કિંગ ફ્લુઇડ સાયકલ છે, વર્કિંગ ફ્લુઇડ એટલે કે વોટરની જે સાયકલ છે, થર્મલ પાવર પ્લાન્ટમાં શું થાય? પહેલાં વોટર હોય, પછી એની સ્ટીમ બને, એ સ્ટીમમાંથી એને હાઈ ટેમ્પરેચર સ્ટીમ બનાવવામાં આવે, એમાંથી પછી એનર્જી એબ્ઝોર્બ કરવામાં આવે, પછી એ લો ટેમ્પરેચર સ્ટીમ બને અને પછી એને ઠંડી પાણીને ફરીથી વોટરમાં કન્વર્ટ કરવામાં આવે. તો આ એક વર્કિંગ ફ્લુઇડની સાયકલ છે. તો અહીંયા તો ટેમ્પરેચરની જ વાત થઈ, એનું પ્રેશર વધારવું હોય તો શું કરવાનું? તો આપણે જ્યારે પ્રેશર વધારવું હોય તો બોઇલરમાં જ્યારે પાણી એન્ટર કરીએ, વોટર એન્ટર કરીએ, ત્યારે જ એને ફોર્સફુલી એન્ટર કરીએ. એટલે થર્મલ પાવર પ્લાન્ટમાં જે પ્રેશર આપણે જે ડેવલપ કરવું છે ફ્લુઇડનું, એને આપણે સ્ટાર્ટિંગમાં જ વધારે પ્રેશરથી એન્ટર કરીએ. તો એના માટે આપણે યુઝ થાય છે ફીડ વોટર પંપ. ફીડ વોટર પંપ બોઇલરમાં વોટર એન્ટર થાય, એ પ્રેશરથી વોટર એન્ટર થાય, એ ફીડ વોટર પંપ કામ કરે, જેથી વર્કિંગ ફ્લુઇડ સાયકલ છે એનું પ્રેશર ઇન્ક્રીઝ થાય. નેક્સ્ટ જોઈએ. ધ ઇન્જેક્શન ઓફ VAR ઇઝ રિક્વાયર્ડ ટુ, આપણે હમણાં સમજાય એમ ઇન્જેક્શન ઓફ VAR ક્યારે રિક્વાયર્ડ થાય? તો કે ઓફ પીક અને પીક લોડ માટે, બંને માટે. એમાં મેઇન રીઝન શું હતું? કે આપણને રેટેડ વોલ્ટેજ નહોતા મળતા, મતલબ કે કોઈક વાર વોલ્ટેજ વધી જતા હતા, કોઈક વાર ઘટી જતા હતા. તો એક બેટર વોલ્ટેજ પ્રોફાઇલ માટે આપણે
VARને ઇન્જેક્ટ કરતા હતા પાવર સિસ્ટમમાં? તો આનો સાચો આન્સર છે ટુ ગેટ અ ગુડ વોલ્ટેજ પ્રોફાઇલ. સી જોઈએ તો ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ એટ રિસીવિંગ એન્ડ. નહીં, જ્યારે ફેરેન્ટી ઇફેક્ટ હોય ત્યારે આપણે વોલ્ટેજને ઇન્ક્રીઝ નહીં ડિક્રીઝ કરવા હોય છે. ઓકે, એટલે સી ઓપ્શન ના આવે. કમ્પન્સેટ ફોર લાઇન લોસીસ. લાઇન લોસીસને આપણે કમ્પન્સેટ નથી કરતા, આપણે ખાલી રિસીવિંગ એન્ડ ઉપર જ્યાં વોલ્ટેજ અપ ડાઉન થાય છે એ જ જગ્યાએ આપણે ઇન્જેક્શન ઓફ VAR કરીએ છીએ, નહીં કે લાઇન લોસીસને કમ્પન્સેટ કરવા. ઓકે, નેક્સ્ટ જોઈએ. On which of the following cycle does a modern steam power plant work? મતલબ કે કઈ વર્કિંગ સાયકલ ઉપર મોડર્ન સ્ટીમ પાવર પ્લાન્ટ વર્ક કરે છે? આ બધી અલગ અલગ સાયકલ છે. રેન્કિન સાયકલ, કાર્નોટ સાયકલ, બેલ કોનોમન સાયકલ, ઓટો સાયકલ, કે જે આપણે કેમેસ્ટ્રીમાં જે વર્કિંગ સાયકલ્સ આવે છે સ્ટીમ માટે એ આ સાયકલ છે. તો અગેન અ થિયરિટિકલ ક્વેશ્ચન કે મોડર્ન સ્ટીમ પાવર પ્લાન્ટમાં રેન્કિન સાયકલનો યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લોડ શેડિંગ ઇઝ ડન ફોર. પહેલાં તો સમજીએ લોડ શેડિંગ શું છે. લોડ શેડિંગ એટલે કે લોડને કટ કરવો, પાવર સિસ્ટમથી લોડને અલગ કરવો અથવા તો ડિસ્કનેક્ટ કરવો, એને લોડ શેડિંગ કહેવાય. જ્યારે લોડ બહુ હાઈ હોય એટલે કે બહુ પીક લોડ હોય અને વધારે લોડ જનરેટિંગ સ્ટેશન લઈ ના શકે એવા ટાઈમે જો વધારે લોડ આપણે કન્ઝ્યુમ કરીએ તો એના લીધે હાઈ કરંટ ફ્લો થાય અને થર્મલ જે લિમિટ છે કંડક્ટર્સ અથવા તો પાવર સિસ્ટમની એ થર્મલ લિમિટ બ્રેક થઈ જાય. તો એવું ના થાય એના માટે આપણે અમુક લોડની પર્સન્ટેજ નક્કી કરીને રાખીએ કે આ પર્સન્ટેજ કરતાં જો વધારે લોડ જશે તો આપણે લોડ કટ કરીશું અથવા તો લોડ શેડિંગ કરીશું. તો એનો સાચો આન્સર છે ટુ રિડ્યુસ ધ પીક ડિમાન્ડ ઓન ધ સિસ્ટમ. જ્યારે પીક હોય ત્યારે જ લોડ શેડિંગ કરવામાં આવે. તો એનો સાચો ઓપ્શન છે એ, ટુ રિડ્યુસ ધ પીક ડિમાન્ડ ઓન ધ સિસ્ટમ. 37th જોઈએ. કંટ્રોલ રોડ્સ આર યુઝડ ઇન ન્યુક્લિયર રિએક્ટર્સ આર મેડ ઓફ. મતલબ જે કંટ્રોલ રોડ યુઝ થાય છે ન્યુક્લિયર રિએક્ટરમાં એ કેના બનેલા હોય છે? તો એને ગ્રાફિકલી સમજીએ. આ જે કેસ છે એ માની લો કે ન્યુક્લિયર રિએક્ટર છે. ન્યુક્લિયર રિએક્ટર છે. આ જે રોડ્સ છે એ ફ્યુલ રોડ છે કે જે યુરેનિયમ જેવા રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સથી બનેલું છે, જેના ઉપર ન્યુટ્રોન્સ ઇમ્પેક્ટ થાય છે અને પછી એમાંથી હીટ જનરેટ થાય છે, એનું ડિફોર્મેશન થાય એટલા માટે. તો જ્યારે ન્યુટ્રોનની સંખ્યા વધુ હોય કે જે આના ઉપર ઇમ્પેક્ટ પડતા હોય, જો એ વધુ હોય તો અહીંયાથી વધારે હીટ જનરેટ થાય. જો બહુ વધારે હીટ જનરેટ થઈ જાય તો જે રેટેડ હીટ હોય, જે પાઇપમાં વોટર ફ્લો થતું હોય એની જે કેપેસિટી હોય થર્મલ કેપેસિટી એ આ વધારે પડતી હીટને કારણે કદાચ બ્રેક પણ થઈ જાય. તો એવા સમયે આપણે કંટ્રોલ રોડ યુઝ કરીએ. બે પ્લેટની વચ્ચે એક કંટ્રોલ રોડ લાવી દઈએ જેથી ચેન રિએક્શનમાં જે ન્યુટ્રોન છે એ એબ્ઝોર્બ થઈ જાય. તો આ મટીરિયલ એવું હોવું જોઈએ કે જે ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરે. હવે જ્યારે ન્યુટ્રોન ઓછા થઈ જાય ત્યારે ફરીથી આ રોડ છે ને આપણે વચ્ચેથી લઈ લઈએ જેથી ફરીથી ચેઇન રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. તો આપણું જે મટીરિયલ હોવું જોઈએ એ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરે એવું હોવું જોઈએ. એવું મટીરિયલ બોરોન છે. કંટ્રોલ રોડ બોરોનના બનેલા હોય. ઓકે, નેક્સ્ટ જોઈએ. 38th જોઈએ. ઇન અ લોડ ડ્યુરેશન કર્વ ફોર એન ઇન્ટિગ્રેટેડ પાવર સિસ્ટમ ધ અપરમોસ્ટ ક્રેસ્ટ represent the energy contributed by which one of the following? જે લોડ ડ્યુરેશન કર્વ આવે છે કે જે કર્વમાં એક્સ એક્સિસ ઉપર ટાઈમ હોય અને વાય એક્સિસ ઉપર બધા જ લોડ હોય. મતલબ એ ગ્રાફ પરથી જાણી શકાય કે કયા ટાઈમે કેટલો લોડ હતો. તો એને લોડ ડ્યુરેશન કર્વ કહેવાય. ફોર એન ઇન્ટિગ્રેટેડ પાવર સિસ્ટમ. ઇન્ટિગ્રેટેડ પાવર સિસ્ટમ મતલબ કે જેમાં થર્મલ પાવર પ્લાન્ટ બી હોય, હાઇડ્રો પાવર પ્લાન્ટ બી હોય, સોલાર પણ હોય અને ડીઝલ પણ હોય. સો એને ઇન્ટિગ્રેટેડ પાવર સિસ્ટમ કહીએ. એ લોડ ડ્યુરેશન કર્વમાં જે અપર મોસ્ટ ક્રેસ્ટ આવે એ એનર્જી કન્ટ્રીબ્યુટેડ બાય વિચ વન ઓફ ધ ફોલોઈંગ. આ જે નીચે આપેલા છે એમાંથી અપર મોસ્ટ ક્રેસ્ટમાં જે એનર્જી હોય એ કોણ આપે? તો આ એક થિયરિટિકલ ક્વેશ્ચન છે પાવર સિસ્ટમ
બેઝિક્સમાંથી કે જે નોન કન્વેન્શનલ પાવર પ્લાન્ટ હોય, નોન કન્વેન્શનલ પાવર પ્લાન્ટ્સ એ લોડ ડ્યુરેશન કર્વમાં અપર મોસ્ટ ક્રેસ્ટ રિપ્રેઝેન્ટ કરે અને જે સૌથી લોએસ્ટ હોય એ બેઝ પાવર પ્લાન્ટ. બેઝ પાવર પ્લાન્ટ સૌથી લોએસ્ટ અને અપર મોસ્ટમાં આવે નોન કન્વેન્શનલ. તો અહીંયા કરેક્ટ ઓપ્શન છે એ નોન કન્વેન્શનલ પાવર સ્ટેશન્સ. નેક્સ્ટ જોઈએ. ડિમાન્ડ ફેક્ટર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ડિમાન્ડ ફેક્ટર. ડિમાન્ડ ફેક્ટર શું છે પહેલાં તો એ જોઈએ. ડિમાન્ડ ફેક્ટર એટલે કે મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્ટેડ લોડ એ વચ્ચેનું એક રિલેશન બતાવે છે. ડિમાન્ડ ફેક્ટર અત્યારે આવી જ રીતે લખીએ. ડિમાન્ડ ફેક્ટર એ છે મેક્સિમમ ડિમાન્ડ, પર્ટિક્યુલર ડે ઉપર ડિમાન્ડ કેટલી છે એ અપોન કનેક્ટેડ લોડ. કનેક્ટેડ લોડ એટલે કે પાવર સિસ્ટમ સાથે જોડાયેલા બધા જ લોડ. આપણા ઘરમાં જેટલા બી લોડ હોય, એક બલ્બ, ફેન, ટીવી કે પછી કોઈ ફ્રીજ, તો એ જે બધા લોડ છે બધા જ કનેક્ટેડ હોય. પણ એ હંમેશા ચાલુ હોય એવું જરૂરી નથી. જે લોડ ચાલુ હોય એટલે કે રનિંગ એને ડિમાન્ડ કહેવામાં આવે, અને જે લોડ ઓનલી કનેક્ટેડ છે મતલબ કે બલ્બ છે એ કનેક્ટેડ છે પરંતુ દિવસે આપણે સ્ટાર્ટ નથી કરતા, તો એ ખાલી કનેક્ટેડ લોડમાં આવે, એ ડિમાન્ડમાં ના આવે. ઓકે, તો કનેક્ટેડ લોડ ઓકે, તો આ છે ડિમાન્ડ ફેક્ટરનું ઇક્વેશન. તો આપણો સાચો આન્સર થશે એ, મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ. ઓકે, નેક્સ્ટ જોઈએ 40th. ઇન અ સુપર હીટર. પહેલાં તો આપણે સમજવું જોઈએ કે સુપર હીટર આવે ક્યાં અને એનું ફંક્શન શું. તો એને ફિગરથી સમજીએ. આ જે છે પૂરી ફિગર એક થર્મલ પાવર પ્લાન્ટની છે, જેમાં અહીંયાથી આ એન્ડ પરથી જે કોલ છે એન્ટર કરવામાં આવે, આ એન્ડ ઉપરથી વોટર છે એ એન્ટર કરવામાં આવે. આ જે છે એ બોઇલર છે. બોઇલરમાં કોલ બંધ થઈને જે એનર્જી આવે એનાથી આ જે વોટર છે એ સ્ટીમ બને. એ સ્ટીમ પછી ટર્બાઇનમાં એન્ટર કરવામાં આવે અને એ ટર્બાઇન મિકેનિકલી અલ્ટરનેટર જોડે કનેક્ટેડ હોય અને અલ્ટરનેટરમાં એક્સાઇટર એટલે કે ડીસી એક્સાઇટેશન આપેલું હોય, એનાથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. તો ધીસ ઇઝ બેઝિક ફંક્શન ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. હવે અહીંયા જોઈએ સુપર હીટર. સુપર હીટર આપણો જે ક્વેશ્ચન છે એ સુપર હીટર. તો સુપર હીટર શું કરે છે કે જે બોઇલરમાંથી ફ્લુ ગેસીસ એટલે કે જે કોલ બંધ થઈ ગયા પછી જે ગેસીસ વધે, એ જે ફ્લુ ગેસીસ હોય એની પાસે પણ થોડીક હીટ હોય. એ હીટને યુઝ કરીને અહીંયા જે બોઇલરમાંથી સ્ટીમ બહાર આવે છે, બોઇલરમાંથી સ્ટીમ, વોટર નહીં સ્ટીમ, બોઇલરમાંથી જે સ્ટીમ બહાર આવે છે એ સ્ટીમને આ ફ્લુ ગેસીસની એનર્જી વધારે હીટ કરીએ છીએ આપણે, એટલે એનું ટેમ્પરેચર વધારવા માટે સુપર હીટર યુઝ કરીએ છીએ. વધારે ટેમ્પરેચરવાળી જે સ્ટીમ છે એને ટર્બાઇનમાં એન્ટર કરવાથી વધારે એનર્જી જનરેટ કરી શકાય. તો અહીંયા આપણો ઓપ્શન શું થશે? ટેમ્પરેચર રાઇઝીસ બટ પ્રેશર રિમેન અનચેન્જ. એ આપણો સાચો ઓપ્શન છે, કેમ કે સુપર હીટર એ ઓલવેઝ ટેમ્પરેચર વધારે. પ્રેશર વધારવા માટે વોટર ફીડર પંપ આપણે જે યુઝ કરીએ છીએ, આ જે ફીડ વોટર પંપ, આપણે લાસ્ટ એક ક્વેશ્ચનમાં જોયું હતું કે વોટર મતલબ ફ્લુઇડ સાયકલનું પ્રેશર વધારવા માટે ફીડ વોટર પંપનો યુઝ થાય છે આ. ઓકે, ફીડ વોટર પંપ પ્રેશર ઇન્ક્રીઝ કરવા માટે થાય અને સુપર હીટર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે વપરાય. ઓકે.